અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનમાં રહેણાંક પ્લોટોનો કમર્શિયલ ઉપયોગ કરાતા પ્લોટ સત્વરે ખાલી કરાવવા હાઉસિંગ એસોસિએશનની માંગ. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક પ્લોટોમાં કમર્શિયલ કામકાજ માટે વારંવાર રજૂઆત કરવામાં આવે છે. લેટર લખીને પણ ઘણી વખત રજૂઆત કરવામાં આવે છે, ત્યારે આ બાબતે રહેણાંકના લોકોને કામ બતાવવા માટે રહેણાંક પ્લોટના અનધિકૃત કમર્શિયલ ઉપયોગ કરતા વ્યક્તિના પ્લોટોના પાણી કનેક્શન કાપી નાખવામાં આવેલ અને ભ્રષ્ટાચાર કરીને ફરી ચાલુ કરી આપવામાં આવેલ છે. આ રહેણાંકના પ્લોટોમાં અને અધિકૃત રીતે હોટલ, રેસ્ટોરન્ટ, દવાખાના, લેબોરેટરી, કેટરિંગ સર્વિસ, મંડપ સર્વિસ, પાર્ટી પ્લોટ, સ્પોર્ટ્સ અને ટ્રેડિંગના કામ માટે રહેણાંકના પ્લોટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમના આજુબાજુ રહેતા લોકોને ત્રાસ સમાન છે અને આવી પ્રવૃત્તિઓ થતી હોવા છતાં નોટિફાઈડ ટેક્સ રહેણાંકના ઘરે ઉઘરાવે છે. વપરાશ કમર્શિયલ કરવાનો અને ટેક્સ રહેણાંકનો ભરવાનો આ ભ્રષ્ટાચાર નહીં તો બીજું શું છે? આ સાથે પુરાવા રૂપે ફોટા પણ મૂકેલ છે. તો અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનને ખબર નથી પડતી કે આ કાર્ય કોની રહેમની નજર નીચે ચાલી રહી છે. જીઆઈડીસી નોટિફાઈડ કે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રહેમ દ્રષ્ટિએ ચાલે છે, તો આ બાબતે ઘટતું કરીને જે સંસ્થાઓને લાગુ પડતું હોય તે સંસ્થા આવા કાર્યો બંધ કરાવે. રહેવા માટે પ્લોટો નહીં મળતા અને જીઆઈડીસીમાં એ રહેણાંક માટે ફાળવેલ પ્લોટોમાં વર્ષોથી કોઈપણ પ્રકારના રહેણાંક માટેનું બાંધકામ કરવામાં આવતું નથી અને વેચાણ કરી કાળા બજાર કરવા માટે પ્લોટો રાખવામાં આવતા હોય તે પરત લઈ લેવા જોઈએ. અને એટલે જરૂરિયાતમંદ અને જેમને અગાઉની અરજીમાં પ્લોટ ફાળવવામાં આવ્યા નથી તેમને પ્લોટ એલોટ કરવા જોઈએ. આવા બાંધકામો વગરના રહેણાંકો પ્લોટોમાંથી કમર્શિયલ રીતે ઉપયોગ થતા પ્લોટો સત્વરે ખાલી કરાવે તેવી પ્રજા અને અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા માંગ છે.